મહાકુંભને પગલે અમદાવાદથી પ્રયાગરાજનું એરફેર વધી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું ભાડું ઓછું છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં વેરહાઉસમાં 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાન હાઈકોર્ટની એક પીઠે રાજ્ય સરકારને સહજીવન સંબંધોને રજીસ્ટર્ડ કરવા માટે એક પોર્ટલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં લિવિંગ કપલને સુરક્ષા આપવાની પણ માંગ કરી. IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા બુક કરેલી ટિકિટ સરળતાથી રદ કરી શકો છો અને રિફંડ પણ મેળવી શકો છો. રદ કરાયેલ ટિકિટ સબમિટ કર્યા પછી જ તમને ટિકિટની રકમ રિફંડ મળશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે થયેલી ભાગદોડ બાદ હવે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. આ ભાગદોડમાં 30થી વધુ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, ત્યારે 90થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રયાગરાજ મહાકુંભમાં મચેલી ભાગદોડને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી. તેમાં ભાગદોડને લઈને રિપોર્ટ મંગાવવાની માંગ કરી છે. પ્રયાગરાજ જતી ફ્લાઇટ ખૂબ જ મોટા ભાડા વસૂલતા હોવાની ફરિયાદ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને સ્પષ્ટ કહી દીધું છે કે ટિકિટના ભાવ વ્યાજબી બનાવી રાખો. મહાકુંભ મેળામાં ભાગદોડ જેવી ઘટના બાદ પણ આખો દિવસ શ્રદ્ધાળુઓની અવરજવર રહી હતી. બુધવારે મૌની અમાવસ્યાના અવસર પર સાંજે 8 વાગ્યા સુધી 7 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી હતી. અમેરિકામાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને આતંકવાદીઓને સેલમાં રાખવામાં આવશે. 30,000 વ્યક્તિઓની પ્રવાસી સુવિધાવાળા કેન્દ્ર સ્થાપિત કરવા માટે એક રાષ્ટ્ર જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સને ઓળખ આપનાર ફિલ્મમેકર કરણ જોહર ઇબ્રાહિમ અલી ખાનને ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરશે. બુધવારે સોશિયલ મીડિયા પર ઇબ્રાહિમનું ફોટોશૂટ પોસ્ટ કરીને આની જાહેરાત કરી હતી.